ખેડાના તમામ સભ્યોને વિનંતી કે સ્મૃતિ ચેનલ આપના દ્વારા આજે આવ્યું છે. સ્મૃતિ ચેનલ યુટ્યુબ ઉપર છે, તમને એની લિંક મોકલવામાં આવશે. તમામ સભ્યોને વિનંતી છે, કોઈ પૈસા નથી, સબસ્ક્રાઇબ કરજો. વિવિધ ધાર્મિક વિડીયો એના ઉપર હંમેશા મૂકવામાં આવે છે. ભૂપેન્દ્રભાઈ શાહ આપણા જવાહર ચોકના છે, એ એમના ઓનર છે. હું નિલેશભાઈ વ્યાસ, નિવૃત્ત રેલવે મેન છું, અમિતભાઈ નાગરની સાથેનો સમાજ સેવા કરું છું. અને શાંતિલાલ મોદી મારા ફાધરના પણ મિત્ર હતા અને મારા પણ. આજે સ્મૃતિ ચેનલ મારી સાથે ભૂપેન્દ્રભાઈ શાહ, હું નિલેશભાઈ વ્યાસ, ચાંદખેડા સિનિયર સિટીઝન વિકાસ મંડળ ખાતે પધાર્યું છે. આજે એમનો 20મો ફાઉન્ડેશન ડે છે. મારી સાથે વિસ્તારના કર્મઠ કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના રાકેશભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત છે. આવો આપણે રાકેશભાઈ બ્રહ્મભટ્ટ પાસેથી અહીંની કામગીરી અને એમના જે પ્રયત્નો છે ભારતીય જનતા પાર્ટી તરફથી એ આપણે જાણીએ. સિનિયર સિટીઝન વિકાસ મંડળના 20મા વર્ષ નિમિત્તે પહેલાં તો વિકાસ મંડળને ખૂબ ખૂબ અભિનંદન. અને વિકાસ મંડળ જોતામાં 20મા વર્ષમાં પ્રવેશી જે આગળ એમની કાર્યશૈલી અને કાર્ય કરવાની જે સિનિયર સિટીઝનો જે રીતનું કાર્યક્રમ કરે છે એ સરાહનીય છે. અને બીજું સૌથી મહત્ત્વનું કે તેઓને જ્યારે કોર્પોરેશનની અથવા તો કોઈપણ સંસ્થા વતીની જરૂરિયાતો ઉપસ્થિત થાય ત્યારે હર હંમેશ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટી તેમની સાથે રહે છે. અને તેઓના જે કંઈ બી પ્રોગ્રામ હોય એમાં પણ સહકાર આપીએ છીએ. અને આર્થિક રીતે બી જરૂરિયાત હોય તો અમે તેઓને માર્ગદર્શન દ્વારા એમને સપોર્ટ કરીએ છીએ. સિનિયર સિટીઝન વિકાસ મંડળ ચાંદખેડા આજે એમનો 20મો ફાઉન્ડેશન ડે ઉજવી રહ્યું છે. કોઈ પણ સંસ્થા જે 20 વર્ષથી કાર્યરત હોય એ હંમેશા દરેક કાર્યોમાં અગ્રેસર હોય તો જ એ 20 વર્ષ સુધી ટકી શકે. મારી સાથે અહીંના અગ્રણી એવા રાજેન્દ્રભાઈ રાવલ, સાથે પ્રમુખ છે શાહ સાહેબ, વોરા સાહેબ છે, લંગાળિયા સાહેબ છે, નાગદા સાહેબ છે, સાધુ રામાણી સાહેબ છે, છનાભાઈ છે, રમેશભાઈ ગજ્જર છે અને બીજા રમેશભાઈ છે. આપણે સંસ્થાના ઇતિહાસ વિશે, આજ સુધીના પ્રગતિ વિશે અને વિકાસ વિશે આપણે સંસ્થાના અગ્રણી રાવલ સાહેબ પાસેથી જાણીશું. નમસ્કાર. સિનિયર સિટીઝન વિકાસ મંડળ ચાંદખેડામાં હું લગભગ છેલ્લા 10 વર્ષથી જોડાયેલો છું. અને જે પણ પ્રવૃત્તિઓ, જે પણ એમાં સેવાઓ થઈ રહી છે સિનિયર સિટીઝનને લક્ષ્યમાં રાખીને અને વિવિધ પ્રવૃત્તિઓ સાદા એક જ અમારો એક એમ છે કે જ્યાં સુધી જેટલે સુધી સિનિયર સિટીઝન, વૃદ્ધો, જરૂરિયાતમંદોને અમે સેવા આપી શકીએ અને જે પણ આ વિસ્તારના સિનિયર સિટીઝનો છે એને જે પણ મદદરૂપ થઈ શકે અને આ ઉંમરે એમના માટેનો જે સમય પસાર કરવાનો જે મુખ્ય જે પ્રશ્ન છે એ અમે સોલ્વ કરવા માટે આ અમારું સિનિયર સિટીઝન સતત કાર્યશીલ રહ્યું છે. આ સિનિયર સિટીઝન લગભગ કોઈ સિનિયર સિટીઝનમાં એવી વ્યવસ્થા નહીં હોય કે જે 365 દિવસ સાંજની સભામાં, ભજન સંધ્યામાં સિનિયર સિટીઝનો પોતાની વ્યક્તિગત ટેલેન્ટ અહીંયા વ્યક્ત કરી શકે છે અને પોતાનો આનંદ લઈ શકે છે, ભક્તિ કરી શકે છે. આવા અનેક કાર્યક્રમો અમે સિનિયર સિટીના લાભાર્થે યોજી રહ્યા છીએ. અને અમે અમારા તમામ એ માટે જે કંઈ અમારા સભ્યો છે, હોદ્દેદારો છે, એનો માટે હું ખૂબ ખૂબ આભારી છું. દરમિયાન એક વાત થઈ, મારે એ જાણવું હતું કે લગભગ 125 જેટલા મેમ્બર છે અને એમની પાસે પેન્ડિંગમાં લગભગ 30 થી 50 જેટલા આવેદન પડ્યા છે, પણ જગ્યાનો અભાવ છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની જરૂર છે. આપ શું કહેશો એ વિશે? હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એવું છે કે આમ તો અમારી આ જે બિલ્ડિંગ છે એ પણ અમને કોર્પોરેશન તરફથી જ્યારે અમારી આ સંસ્થા શરૂ થઈ ત્યારે બિલકુલ નજીવી એમાં વ્યવસ્થા માટે મળી હતી. પણ દિવસે દિવસે એમાં અમે શક્ય એટલો એમાં જે તે કોર્પોરેટરો અને જે તે અમને સહયોગીઓ દ્વારા સહકાર મળ્યો છે. એના કારણે અમે અત્યારે આ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ. પણ ઘણી બધી હજુ એવી અમારી પાસે જરૂરિયાત બાકી છે કે જે જો અમે પૂરી કરી શકીએ તો આનાથી પણ વધુ સારી સેવા કરવા માટે અમે સક્ષમ બની શકીએ. અને અમારું એક જ લક્ષ્ય છે કે જ્યાં સુધી આ વિસ્તારના તમામ સિનિયર સિટીઝન અહીંયા આવી અને એમની પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે, એમનું પોતાનું દુઃખ દૂર થાય અને એક સરસ મજાના વાતાવરણમાં તેઓ એમનું જે પોતાની સંધ્યા છે, જીવન સંધ્યા, એને એ લોકો વિતાવી શકે, એવો અમારો ખાસ પ્રયત્ન છે.
લગભગ 20 વર્ષથી સંસ્થા ચાલે છે, એટલે ખરેખર હું જેટલી સંસ્થાઓમાં ગયો છું એમાં 1 થી 5માં કાં તો અમદાવાદની તો ટોપ મોસ્ટ સંસ્થા હું કહી શકું, નો ડાઉટ અબાઉટ ઇટ. સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ છે, આપણે એમની પાસેથી પણ કંઈક વાત જાણીશું. હું સંસ્થાની અંદર છેલ્લા 5 વર્ષથી કાર્ય કરતા છું અને છેલ્લા 3 વર્ષથી પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. આ સંસ્થાને કન્ટિન્યુઅસ આગળને આગળ ધપાવવા માટે મારો પ્રયત્ન છે. સંસ્થાને કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો સંસ્થા વતી હું એ કાર્ય કરું છું અને એ કાર્યમાં હું આગળ ધપવા માટે મહેનત કરું છું અને મહેનત કર્યા પછી સંસ્થા કહે એ પ્રમાણે કાર્ય કરું છું. સાથે ઉપપ્રમુખ વોરા સાહેબ છે, આપણે એમની પાસેથી પણ કંઈક માર્ગદર્શન લઈએ. સિનિયર સિટીઝન વિકાસ મંડળ ચાંદખેડાથી 2013થી હું જોડાયેલો છું અને એની જે ઉત્તરોત્તર પ્રગતિ થતી જાય એ છે એનો ભાગરૂપ બનવાનો પણ મને મોકો મળ્યો છે અને એમાં સહાયભૂત થવાનો પણ ભગવાને મને તક આપી છે. એ બદલ હું ભગવાનનો અને ખાસ તો સંસ્થાનો આમ વધારે આભાર માનું છું, જેને મને આટલો પ્રેમ આપ્યો અને વર્ષોથી મારી સાથે સારી રીતે એમણે મને જાળવી રાખ્યો છે એમ કહેવું જોઈએ. કારણ કે પહેલાં જેટલી હવે કાર્યશક્તિ રહી નથી, પણ છતાં પણ સંસ્થા મને હજુ પણ પોતાની સાથે રાખે છે. એ બદલ સંસ્થાનો આભાર માનું છું. ક્યાંથી ક્યાં સંસ્થા પહોંચી છે એ અહીંના કોઈને પૂછો તો લોકલ લોકો પણ કહે છે કે ના ભાઈ આ સંસ્થા ક્યાંથી ક્યાં પહોંચી છે. એ બદલ ભગવાનનો પણ આભાર. અને અમારી ટીમ જે છે અત્યારે કાર્યરત છે એ ટીમ અદ્ભુત છે એમ કહું તો ચાલે. એ લોકો જે કામ કરે છે, આ તો આપ જે સજાવટ જોઈ રહ્યા છો, આમાં એક નવો પૈસો અમે ખર્ચ્યો નથી કોઈને કરવા માટે. અમારા માણસો આ બધું કામ કર્યું છે અને એ માટે એ લોકો દિવસોના દિવસો એમણીની પાછળ ગાળ્યા છે અને એ બધાનો પણ આભાર. આપણે આ જે પ્રોગ્રામ આજે થયો કાર્યક્રમ ને આટલો સફળ થયો એના માટે એ બધાનો પણ એ ભારો એમાં રહેલો એમના સૌનો આભાર માનું છું. અને આજે લાઈવ પ્રોગ્રામ આપ લોકો તરફથી બનાવવામાં આવી રહ્યો છે એ પણ આપને એક આ સંસ્થા પ્રત્યેની લાગણી અને નિષ્ઠા બતાવે છે. એ બદલ પણ આ કાર્યક્રમને આ પ્રોગ્રામને આ લાઈવ પ્રોગ્રામ બનાવવા માટે પણ આપનો આભાર માનું છું. થેન્ક યુ. આપણી સાથે સેક્રેટરી લંગાળિયા સાહેબ છે, રેલવેમાંથી નિવૃત્ત થયેલા છે, એટલે મારા તો વડીલ કહેવાય. હું પણ રેલવેમાં હતો, એમની પાસેથી આપણે 2 શબ્દો સાંભળીશું. ધન્યવાદ વ્યાસજી. નમસ્કારજી. હું આ સંસ્થાથી સાથે 2011થી જોડાયેલો છું ને સંસ્થામાં આવ્યા પછી મેં જોયું કે જિંદગીનો પાછળનો સમય સારી રીતે પસાર કરવા માટે આ એક ઉત્તમ સ્થળ છે કે જે સિનિયર સિટીઝનોને સાંજનો સમય પસાર કરવા માટે હંમેશા મોટો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો સારામાં સારો પ્રવૃત્તિ કરી, સારા લોકો સાથે ઉઠબેસ કરી અને સંસ્થાના અંદર યોગદાન જે કંઈ શક્ય હોય તે આપી અને આ કામ કરી શકાય કરીને એ રીતે હું સંસ્થાના એ ભાવથી જોડાયેલો. સંસ્થામાં એક અદ્ભુત ટીમ વર્ક છે, એટલે એના લીધે સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને હજી પણ અમને અપેક્ષા છે કે જે થોડું કોર્પોરેશન તરફથી હજુ પણ જો થોડી મદદ મળે, થોડી જગ્યાનું વિસ્તરણ થઈ શકે તો હજી પણ સંસ્થાને સારામાં સારી સ્થિતિએ લઈ જઈ શકીએ એવો અમારો ભાવ છે. ધન્યવાદજી. કારોબારી સભ્ય ML નાગદાજી છે, એટલે ઐતિહાસિક સફર કરાવતા રહે છે ગ્રુપમાં. અહીંનું વિકાસ મંડળ હોય કે PM ઇન્સ્ટિટ્યૂટ હોય, બંને જગ્યાએ એમની હાજરી નોંધપાત્ર હોય છે. હમણાં જ કેનેડા જઈને આવ્યા છે, ફૂલ ગુલાબી છે, આપણે એમની પાસેથી જાણીએ. સિનિયર સિટીઝન વિકાસ મંડળ ચાંદખેડાથી હું 5 વર્ષથી જોડાયેલો છું. અહીંયા સાંજની ભજન સંધ્યામાં બહુ જ સરસ આનંદિત થાય છે, બધા લોકો સહભાગી થાય છે અને પાછળની જિંદગી આપણે તંદુરસ્ત મસ્ત રહે એવી રીતે ઉજવીએ એવી ગોઠવણ અહીંયા થાય છે. આમ તો રેલવેમાં મારા ગુરુજી કહેવાય. લગભગ 30 વર્ષની મારી રેલ સફરમાં 20 થી 22 વર્ષ મેં એમની સાથે ને એમના અંડરમાં કામ કર્યું છે. સુપરવાઇઝર કેડરથી લગાવીને ક્લાસ 2 ઓફિસર સુધીની સફર એમણે માણી છે. KS સાધુરામાણી સાહેબ આપણે અહીંના કારોબારી સભ્ય પણ છે, આપણે એમની પાસેથી જાણીશું. व्यास जी ने बहुत कुछ मेरे के लिए कह दिया. एक्चुअली मैं तो साधारण सा एक रेलवे एम्प्लॉय था
खैर ये संस्था में आप जो देख रहे हैं जो इतने उत्सव यहाँ मनाए जा रहे हैं, लगभग साल भर जो है ना जितने भी उत्सव आते हैं ना सब यहाँ मनाने जा रहे हैं। ये काम सिर्फ एक आदमी का नहीं है, यह मगर यहाँ की टीम वर्क जो है ना उसी कारण सफल हुआ है। और यहाँ को मैं जो टीम वर्क को धन्यवाद देता हूँ जो इतनी अथक मेहनत से जो है ना इस तरह के प्रोग्राम करती है। धन्यवाद। સાથે સુંદરકાંડ ટીમમાં પણ હંમેશા મને પ્રોત્સાહિત કરતા રહે એવા રમેશભાઈ ગજ્જર છે, આપણે એમની પાસેથી પણ જાણીશું। સિનિયર સિટીઝન વિકાસ મંડળ ચાંદખેડામાં હું છેલ્લા 8 વર્ષથી જોડાયેલો છું। આ મારી સંસ્થા ખરેખર ભાગ્યશાળી છે કે જેમાંથી અમે ત્યાં હાજર રહીને ભાગ લઈ શક્યા છે। હું છેલ્લા 5 વર્ષથી કારોબારી સભ્ય છું। આ મારી સંસ્થામાં દરેક સભ્યો ખાવા નહીં પણ ખવડાવવાની અને લેવા નહીં પણ આપવાની ભાવના સદાય રાખીને સિનિયર સિટીઝન વિકાસ મંડળને ઉત્તરોત્તર પ્રગતિ પ્રદાન થાય એવી કાર્યવાહી કરી રહ્યા છીએ। બોલજો તમે નામ બોલો। મારું નામ છનાભાઈ પરમાર, હું ઓએનજીસીમાંથી રિટાયર્ડ થયો છું 2002માં। હું આ સંસ્થામાં 20 વર્ષથી જોડાયેલો છું। બરાબર, જ્યારે પહેલાં આપણે જરા તકલીફ પડતી હતી પણ ધીરે ધીરે આ સંસ્થામાં એ માણસો એવા આવ્યા કે જે સંસ્થાને ટકાઈ રાખે। બરાબર, આ પ્રમુખ શ્રી પ્રકાશ સાહેબ, પછી વરા સાહેબ અને અમારા લંગાડિયા સાહેબ આવા છૂટે નાની પડે છે। બરાબર, હા સાહેબ। રોજ સાંજે અમે ભજન સંધ્યા 365 દિવસ આ સંસ્થા ચાલુ હોય છે અને જ્યારે પણ આ સંસ્થા જાગતી ને જાગતી હોય, કોઈ પણ નાનામાં નાનું કામ કરવું હોય તો એની પાછળ ચર્ચા થાય છે, કોઈ કકાશ ના રહે, કોઈ મહેમાનો તકલીફ ના પડે એવી રીતે બધું આયોજન થાય છે। આખા દિવસમાં સિનિયર સિટીઝન જે ઘરે આળસ હોય એમની સુસ્તી હોય અહીં ઉડાડી દે છે અને જાતે બધા ભજન સંધ્યામાં ગાય છે, જુદી જુદી ભાષામાં ગાય છે, એમને ગમે એવું ગાય છે। અમારે બધા વાજિંત્રો સાથે ગાય છે અને અહીં જાય ત્યારે બિલકુલ ફ્રેશ થઈને ઘરે જાય છે। જય હિન્દ, જય ભારત। હું આ સંસ્થામાં 6 વર્ષથી કાર્યરત છું। આ સંસ્થામાં આવ્યા પછી મને ખુદને પણ બહુ સારું લાગે છે અને આ એક અમારું મંદિર જેવું છે। અહીંયા રોજ સાંજે અમારી સંગીત સંધ્યા ચાલે છે, એમાં ભજન ચાલે છે, ગીતો ચાલે છે, કોઈ વાર્તા કરે છે। અમારા એક સભ્ય છે એ તો રામાયણ મોઢે રામાયણના અમને પાઠ કરીને બતાવે કંઈ કરે છે। એટલે અહીંયા આગળ જે પણ આવે છે એ ગમે એટલો થાકેલો હોય અથવા માનસિક રીતે એ થઈ ગયો હોય પણ અહીંયા 2 કલાક કાઢે છે એટલે એ બિલકુલ ફ્રેશ થઈ જાય છે। ફરક એટલો જ છે કે અમારે થોડી અહીંયા જે અમને કોર્પોરેશન તરફથી આ જે જગ્યા મળી છે, જો આમાં થોડું વધારો થાય અથવા તો એને થોડું ડેવલપ કરવામાં આવે તો વધુ ને વધુ અમે સભ્યોને સમાવી શકીએ અને અમારું કાર્ય કરી શકીએ। જય દ્વારા સિનિયર સિટીઝનની પ્રવૃત્તિઓનો ખૂબ જ વિસ્તારપૂર્વક એમને પ્રકાશ આપ્યો। આપણે હજુ ઘણું બધું કરી શકીએ એમ છીએ એવું માની લેવાને કોઈ કારણ નથી કે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ અને એનું તાજા ઉદાહરણ રાજેન્દ્રભાઈ વ્યાસે આપણને એમના જે કંઈ એમના હવે પછીના કાર્યક્રમો છે સંબંધી ફેડરેશન સંબંધી એમને જાણકારી આપી છે। એ માટે ફરી એકવાર હું રાજેન્દ્રભાઈનો આપણી સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા કાર્યક્રમના ચાલુ કાર્યક્રમમાં પણ આપણે ઘણા બધા એવા સભ્યો, ઘણા બધા આમંત્રિતોને આપણે આવકાર્યા છે। એવા એક આમંત્રિત આપણા ખૂબ જ નજીકના સહજ કરી શકીએ એવા અને વૃદ્ધજનોને અને જરૂરતમંદોને તેઓ પૂરા અમદાવાદ શહેરમાં અને ગુજરાતમાં આપી રહ્યા છે। તો એવા સંગીતાબેન માટે હું રીટાબેનને વિનંતી કરીશ કે એમને વોરા સાહેબને હું વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી પણ એમનું અભિવાદન કરે।
નથી પણ એક કઈ અલૌકિક જીવ છે એવું લાગે છે મને કઈ. કારણ કે જે હું તો ત્યાં બોપલમાં રહું છું એની આજુબાજુ એટલે મને ખબર છે કે કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે જે આપણા મગજમાં ના આવે એ પ્રવૃત્તિઓ એ આ ઉંમરે કરે છે અને પાર પાડે છે. જે હાથમાં રહે છે પાર પાડે છે. બહુ અઘરું છે પણ તમે કરો ને સંગીતાબેન ખૂબ 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 અભિવાદન. કહેવાય છે કે નાણાં કોથળી સાવધાન તો સિનિયર સિટીઝન ધનવાન. તો આમની નાણાં કોથળી હંમેશા સાવધાન હોય છે. અમને એક પૈસો આગો પાછો કરવા દેતા નથી અને જ્યારે પણ કહીએ કે પૈસા છે ત્યારે કોઈ દિવસ એવું નથી કહેતા કે નથી. અને ખરેખર એમની આ સેવા અભિનંદનને પાત્ર છે. સવાર સાંજ બંને સમયે સંસ્થાની કામગીરી બજાવી સાંજની સભાનું સંચાલન નિયમિત કરવું, નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરાવવું ખૂબ જ મુશ્કેલ કામ તેઓ કરી રહ્યા છે. જેમાં અનેક વાર તેમને મીઠા અને કડવા શબ્દો પણ સાંભળવા મળ્યા છે. તેમ છતાં અંગત સ્વમાનને વિસરીને પણ સંસ્થાની સફળ કાર્યવાહી માટે એમની નોંધપાત્ર સેવાઓ માટે આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને હું આ માટે વિનંતી કરીશ કે પ્રકાશભાઈ આપ પધારો અને રાકેશભાઈ આપણે પુષ્પગુચ્છથી સાંભળો અને સાલથી લોકોનું સન્માન કરો. ખૂબ ખૂબ અભિનંદન. તો સંસ્થાની વિવિધ ઉજવણી અનેક પ્રસંગોમાં તેઓ તન મન ધનથી તેઓ સેવા આપી રહ્યા છે. સોંપેલ કામની પૂર્ણ જવાબદારી સાથે સંચાલન કરવું તેમની આગવી વિશેષતા છે. આઈસ્ક્રીમ પાર્ટી હોય, અલ્પાહાર હોય, ભોજન કાર્યક્રમ હોય કે અન્ય સંસ્થાના કામો હોય, તેઓ નિસ્વાર્થ ભાવે જવાબદારી સ્વીકારી કાર્યક્રમને સફળપૂર્વક પૂર્ણ કરવામાં એમનો સિંહ ફાળો રહ્યો છે. સાથે સાથે ધાર્મિક પ્રસંગોએ દાન ભેટ પણ આપી તેમની સેવા નોંધપાત્ર તેમની રહી છે. જરૂર લાગે તો નાના મોટા સફાઈથી લઈને મોટા મોટા કામ પણ તેઓ ખૂબ જ ખંત અને ધગસથી કરવામાં એમની સેવા અજોડ છે. આમ કહીએ તો એકે હજારા કહી શકાય એમને એવા શ્રી રાજવંશીભાઈને એમની કાર્યશૈલી માટે હું ખૂબ ખૂબ અભિનંદન સંસ્થા વતી આપું છું. સંસ્થાના માટે હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી એમનું સન્માન કરે અને રાજેન્દ્રભાઈ વ્યાસને હું વિનંતી કરીશ કે એમને સાલ ઉઠાડીને એમનું સન્માન કરે. કાર્યક્રમોની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તો ખૂબ જ અંગત જવાબદારી સંભાળીને કરી રહ્યા છે, જેને આપણે સૌ વોટ્સઅપ દ્વારા જાણીએ અને માણી શકીએ છીએ. હાલ તેમની તંદુરસ્ત તબિયત હોવા છતાં પણ અગત્યના કાર્યક્રમોમાં ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે. કુટુંબ પરિવારના અંગત શુભ પ્રસંગોએ તેમના તરફથી સંસ્થામાં અલ્પાહાર, આઈસ્ક્રીમ પાર્ટી તથા ભોજન પ્રસાદની પણ તેઓ આયોજન કરી રહ્યા છે. સંસ્થા માટે આવી નિસ્વાર્થ સેવા માટે પણ તેઓ ખૂબ ખૂબ અભિવાદનને પાત્ર છે. આપણે જોરદાર તાળીઓથી હું શ્રી પરિવાર સાહેબને વિનંતી કરીશ અને સાથે સાથે સંસ્થાના 20મા સ્થાપના દિવસ નિમિત્તે સર્વ સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છા. સંસ્થા વિશે બે શબ્દ કહેવા માંગુ છું. સિનિયર સિટીઝન વિકાસ મંડળ ચાંદખેડા વર્ષના 365 દિવસ સવારે શારીરિક શક્તિ માટે યોગ કેન્દ્ર, સાંજે ભજન સંધ્યા કાર્ય અને રાત્રે સમર્પણ કેન્દ્ર દ્વારા ધ્યાન યોગ કેન્દ્ર ચાલે છે. આ ઉપરાંત અહીંયા જ્ઞાતિભેદ કે પદ પ્રતિષ્ઠા વગર ધાર્મિક તહેવારો
રાષ્ટ્રીય પર્વ અને યાત્રા પ્રવાસો ધ્યાન ધૂનથી એકબીજાએ હળી મળીને ઉજવીએ છીએ. કાર્યના નિપુણતાના આધારે સિનિયર સિટીઝન વિકાસ મંડળને સતત ઉત્તરોત્તર પ્રગતિ પ્રદાન કરી રહ્યા છે. અહીંના અમુક મંડળના સભ્યો પણ તેજસ્વી તાલાની જેમ ચમકતા રહી સતત સિનિયર સિટીઝનને ચમકતું રાખી રહ્યા છે. અને છેલ્લે સિનિયર સિટીઝન વિકાસ મંડળના સભ્યો દ્વારા અહીંયા ખાવાની પણ ખવડાવવાની અને લેવાની પણ આપવાની સદા હોડ જામેલી રહે છે. એ છે અમારું સિનિયર સિટીઝન વિકાસ મંડળ ચાંદખેડા. ચાંદખેડાના ગઈ રોજ રાતે હું મારી વાણીને વિનવા ગમી. સિનિયર સિટીઝન વિકાસ મંડળ ચાંદખેડા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ભારત માતા કી જય. આજના સિનિયર સિટીઝન વિકાસ મંડળના 20મા વર્ષમાં મંગલ પ્રવેશમાં મંચ પર ઉપસ્થિત દરેક મહાનુભાવો તથા વડલાની જે છાયા કહેવાય એવા મારા વડીલો બધાને સર્વને નૂતન વર્ષના અભિનંદન, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ બોર્ડમાં મેં વાંચ્યું, વય છું વૃદ્ધ પરંતુ મનથી યુવાન છું, સ્વપ્નને સાકાર કરવા હજી હું શક્તિવાન છું. આ શબ્દને મારા વડીલોએ સાર્થક કરેલો છે. ઘણા વર્ષથી સંસ્થા સાથે જોડાયેલી તો અહીંયા બધા કોઈ વૃદ્ધ છે. વૃદ્ધોને જૂના યુવાનને પણ હંફાવી દે ને એવા મારા બધા વડીલો છો. આટલા બધા વડીલોને મને આશીર્વાદ મળે તો મારો બેડો પાર થઈ જશે. બસ એટલું જ કહું છું કે બધા જ મારા વડીલો સ્વસ્થ રહો, મસ્ત રહો અને જ્યારે પણ તમારી દીકરીની જરૂર હોય ત્યારે મને યાદ કરજો. આજના 20મા વર્ષના પ્રવેશ બદલ સિનિયર સિટીઝનોને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. આપ લોકોને સ્વાભાવિક વસ્તુ છે. અગાઉ મારાથી આગળ કેટલા લોકોએ વિશેષ તમને જાણ કરી છે. વધારે જાણ કરવાની એટલા માટે નથી કે સ્વાભાવિક વસ્તુ છે. આપની ઉંમર પ્રમાણે આપને ભૂખ બી લાગી હોય, કોઈને ડાયાબિટીસ હશે, એટલે બધાને જલ્દી ફ્રી કરી શકીએ આપણે એમ પણ ધ્યાન આપીશું. અને આ બધા સિનિયર સિટીઝન વિકાસ મંડળે અમને જે અહીંયા બોલાવીને અમારું જે સન્માન કર્યું છે એ બદલ એમના અમે ઋણી છીએ. અને બીજું, આપ સિનિયર સિટીઝનોને મારા તરફથી એટલી ખુલ્લામાં ખુલ્લી વાત કે તમારે નાનામાં નાની જરૂરિયાત હોય, ઝીણામાં ઝીણી જરૂરિયાત હોય તો રાકેશ બ્રહ્મણને યાદ કરજો. એ હર હંમેશ તમારા હૃદયમાં રહેશે, તમારી સાથે બી રહેશે. ભારત માતા કી જય. હાઉસફુલ હે. રીટાબેન, તમારી જે ભાવનાઓ આપે વ્યક્ત કરી એના માટે મારા સંસ્થા તરફથી 2 શબ્દો છે, આપ સાંભળજો. हमारा सबका दिल अरमानों से हाउसफुल है, पूरे होंगे या नहीं ये डाउटफुल है. पूरे होंगे या नहीं वो डाउटफुल है. इस दुनिया में तो हर चीज वंडरफुल है. इस दुनिया में हर चीज वंडरफुल है, मगर हमारा सीनियर सिटीजन मंडल तो आप जैसे बेहतरीन दोस्तों के कारण ब्यूटीफुल है. बस हमारे साथ रहने के लिए ये हमारा लोखंडी पहरेदार है. हम खूब खूब नमस्कार करते हैं हमारे पूर्वज और हमारे देश के लोखंडी पुरुष श्री वल्लभभाई पटेल को. હવે આપણા સંસ્થા રાજ્યોના જન્મદિવસ છે એ તરફ આપણે આગળ વધીએ કે સૌથી પહેલા શ્રી શાંતિલાલ મોદી, જેમનો આ માસમાં 24/10/28ના દિવસે એમની બર્થડે, એનાથી પણ વધુ વર્ષ અમારી સાથે જોડાયા. દાદા આગળ આવો છે. દાદાને આગળ આવો. ત્યારબાદ યસ, આ બાજુ જોઈ લો.
દાદા આ બાજુ શાંતિ દાદાને ફરી એકવાર જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આપણા સંસ્થાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈને વિનંતી કરીશ કે એમને ખેસ પહોંચાડી એમને સન્માનિત કરે. રાકેશભાઈને હું વિનંતી કરીશ કે એમને એનું ખેસ ઉઠાડી સન્માન કરે. જન્મદિવસની શુભેચ્છાઓ આપણે સૌ પણ જોરદાર તાળીઓ. આપણા સંસ્થાના કારોબારી સભ્ય છનાભાઈને વિનંતી કરીશ કે એમને જન્મદિવસની શુભેચ્છાઓ આપે. મારા લિસ્ટમાં ઓક્ટોબર માસમાં જેના જન્મ છે એમાં સૌથી તેઓ હંમેશા સક્રિય છે, નિયમિત હાજરી. જય યોગેશ્વર પંથ સાથે તેઓ આપણું સત્સંગ મંડળમાં જોડાયેલા છે. હું કલ્પનાબેન વૈદ્યને વિનંતી કરીશ કે એમને જન્મદિવસની શુભેચ્છાઓ આપે. બહાર ખૂબ વર્ષાઓ. હેપી બર્થડે. हम दिल में बता लेते हैं सभी आए हुए मेहमानों को हम दिल से लगा लेते. રેલવેમાંથી સિનિયર ટેકનિશિયન પદ પરથી 2017માં નિવૃત્ત થયા છે. વાંચન, લેખન, ઇતિહાસ, સાહિત્ય, શેર, શાયરી, પ્રવાસ વિષયોમાં તેઓ ખૂબ જ રસ ધરાવે છે. 2018 થી સંસ્થાના સભ્ય છે. આનંદિત સ્વભાવ, પોતાની એક વિશેષ વૃત્તિમાં તેઓ હંમેશા તલ્લીન હોય છે. જિંદાબાદ. સન્માનની વાત કરું તો ધ્યાનથી સાંભળજો. હું મળ્યો છું વિશ્વને અને આપને એ આપણો અને વિશ્વનો સન્માન છે. અરે મારે તો આપના અને વિશ્વના સન્માનમાં અરમાન છે. કઈ ચલો તો સિનિયર સિટીઝન જિંદાબાદ જિંદાબાદ. જે હું યુનિટી સાહેબ કીધું મારી આપ સૌને કહું છું 100, 150, 200, 350, 400 નહીં 500 વર્ષથી નાની મેમના છે મારી 500 years I will alive from the my side. Thank the Lord to God. Oh.
રામીભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું શ્રી સમર્પણ ધ્યાન કેન્દ્રના કાળજીભાઈને વિનંતી કરીશ પધારો. સમર્પણ ધ્યાન કેન્દ્રના તમારા ગુરુજી વતી રાજુભાઈ ગોહિલ પણ રેલવેમાં જતા. કોંગ્રેચ્યુલેશન્સ અને આમ જ આગળ વધતા રહો. અને આજ સુધી કહી શકાય કે અત્યાર સુધી જેટલા વડીલોને મળી છે એમાંથી સૌથી ઉત્સાહી જીવડાઓ અહીંયા છે, સંગીતમય જીવડાઓ અહીંયા છે. અને અહીંયા આવીને અત્યાર સુધી સાચું કહું તો અત્યારે હું દીકરીઓ માટે કાર્ય કરી રહી છું, સિનિયર સિટીઝન માટે પણ કરું છું, પણ એ થોડું અત્યારે ધીમું ચાલી રહ્યું છે. તો અહીંયા આવ્યા પછી મને એમ થયું કે આવું કેમ ચાલશે, અહીંયા આટલો ઉત્સાહ છે, અહીંયા આવીને હું ઉત્સાહી થઈ ગઈ, તો ત્યાં મારે આ કાર્યને ધીમું ના કરાય, આને તો હજી વેગ આપવો પડશે. તો આજે જ મેં નક્કી કર્યું કે મારી કમિટીને કાલે બોલાવીશ સિનિયર સિટીઝનની, અને બોપલમાં ધૂમ ધડાકા સાથે તમને ટ્રેનિંગ આપવા બોલાવીશ. અને ત્યાંનું સિનિયર સિટીઝન ગ્રુપ પણ આવી રીતે ગાતું વગાડતું થાય, અને આ જ રીતે પિકનિકમાં જઈએ તો અમને જીતતા કરે, નાસ્તા કરે એવા સિનિયર સિટીઝન ત્યાં પણ બને. એના માટે તમને એમના ગુરુ બનાવવા માટે આજે મેં સંકલ્પ કર્યો છે. થેન્ક યુ સો મચ. આનાથી વધારે તો હું કે બોલવા નથી માંગતી, પણ બસ આમ જ તમારા આશીર્વાદ મારી ઉપર રાખજો, જેનાથી હું સિનિયર સિટીઝન માટે જે કાર્ય કરી રહી છું એને વેગ આપી શકું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય માનવતા. બિરાજમાન બધા સભ્યો, કારોબારી સભ્ય અને મને બહુ બોલતા આવડતું નથી, પણ આ તો કેવું લગતા કરતા ખર્ચો કરતા આવડે છે, પણ મને બોલતા નથી આવડતું. અને રાવલ સાહેબે થોડું શીખવાડ્યું છે અને હું શીખી ગયો છું. મને ખરેખર નથી આવડતું. મારી ઉંમર ભલે 70 72 હોય, મને આવડતું નથી. ફર્સ્ટ ટાઈમ અહીંયા આગળ ચાલુ કર્યું છે, અને મને જાડેજા સાહેબ મૂકી ગયા એ મારી આ પદવીનું હું અત્યારે બહુ એમને માન આપું છું. એ માનથી હું આ સંસ્થાને કંઈ પણ કામ હોય, રાત્રે કામ હોય, દિવસે કામ હોય, એ જ્યાં બેઠા હું ક્યાં બેઠો, પણ સંસ્થામાં કંઈ બી જરૂર હોય, જ્યારે બી જરૂર હોય કે ભાઈ એમ કે આજે આ કરવા દે, હું કહી દઉં, તમે મને સોંપી દો, તમારું કામ જે જગ્યાએ આવી જશે. એટલી તો મારી ભાવનાથી હું આ સંસ્થામાં ઉપયોગી કહું છું. હું બીજું કશું કરતો નથી, પણ એ મને આપે છે, હું એનું અનુકરણ કરું છું. મારી બીજી કોઈ અવકાશ નથી. આપણી કોઈ એવું છે નહીં કે ભાઈ આપણે કરી શકીએ. બોલતા નથી આવડતું, પણ આ બધા મહાનુભાવો બેઠા છે, એવું લાગે કે આમ પ્રમુખસિંહ ના આવડે. પ્રમુખસિંહનો હોદ્દો તો અંગૂઠા છાપ્યો હોય, અમારામાં અંગૂઠા છાપ પ્રમુખ છે. અમારું જે 4000 વૈષ્ણવોનું છે, પણ છતાં શું કરીએ, છતાં बोली श्री कृष्ण बलदेव की, माँ जगदम्बा भवानी की. देखिए अभी तो उत्साह बहुत है आपसे, तो हम मोटिवेट हो रहे हैं, तो इसलिए अपनी वाणी को, अपने उत्साह को आप जैसे प्रकट कर रहे थे, दोनों हाथ ऊपर, दोनों हाथ प्रभु को दिखा दीजिए अपने. बोली श्री कृष्ण बलदेव की, माँ जगदम्बा भवानी की, उमापति महादेव की, साचे दरबार की. आप सभी को सादर प्रणाम. और दिव्य ज्योति जागृत संस्थान की ओर से सबसे पहले आज सीनियर सिटीजन मंडल विकास मंडल के 20वें स्थापना दिवस पर आप सभी को बहुत बहुत शुभकामनाएं. और दिवाली और नववर्ष की बहुत बहुत शुभकामनाएं. और क्योंकि बहुत समय से एक आत्मीयता है, यहाँ से एक परिवार के जैसा संबंध है, बहुत अच्छा लगता है हमें यहाँ. इस दिन हम यहाँ आते हैं तो हम बहुत कुछ लेकर जाते हैं, उत्साह से भरकर जाते हैं. और हम कभी सोचते हैं कि प्रभु जब हमारी ये एज होगी, पहले तो पता नहीं इस एज तक कब तक पहुँचेंगे और इतना एक्टिव हम रह पाएंगे नहीं, जितना आप लोगों का उत्साह देखते हैं. और एक ही बात कहूँगी मैं, क्योंकि समय हो रहा है, ज़्यादा समय नहीं लेंगे. गुरुदेव सर्व श्री आशुतोष महाराज जी, जो हेड एंड फाउंडर हैं इस ऑर्गेनाइजेशन के,
वो कहते हैं हमेशा अपनी एक वाणी में कि इस देश को, इस राष्ट्र को 20 साल के वृद्ध नहीं 80 साल के युवा चाहिए। और यहाँ जब आते हैं तो वे देखते हैं कि सच में यदि देश का, राष्ट्र का निर्माण होगा और होना है तो ऐसे ही उत्साह से पूर्ण, क्योंकि वृद्धावस्था युवावस्था एक एज ग्रुप नहीं है, इसको हमने डिवाइड कर दिया। वो एक उत्साह है, एक उमंग है, एक जोश है, एक जुनून है। और आज के समय हम देखें तो ये बात परिलक्षित होती है कि 80 साल के जवान दिखते हैं और 20-25 साल के बुजुर्ग दिखते हैं, जो नीचे नहीं बैठ सकते, जो थक जाते हैं, जो ज़्यादा काम नहीं कर पाते। लेकिन जब हम अपने बड़ों को देखते हैं, आप लोगों को देखते हैं, तो लगता है सच में प्रभु ऐसी शक्ति, ऐसी ऊर्जा हमें भी दे। और इसी उत्साह से, इस प्रेरणा को लेकर इस समाज के में जब हम उतरे हैं इस अध्यात्म के, धर्म के, सनातन के प्रचार के लिए, तो आपसे मिलना, आपके बीच आना, ये हमें भी बहुत उत्साहित करता है। इसलिए आपको बहुत बहुत शुभकामनाएं। और जब आपके बीच आई हूँ तो एक छोटी सी एक आपसे इंफॉर्मेशन मैं कह लूँ, या आप हमारा परिवार हैं तो एक बात साझा करना हम कह लें। संस्थान की ओर से जैसा जानते हैं बहुत समय समय पर सामाजिक उत्थान के लिए और आध्यात्मिक जागृति के लिए, जो आज के समय में बहुत ज़रूरी है, सनातन के प्रति लोगों के भीतर जागृति आए और अपने स्व को, अपनी संस्कृति को, अपने अध्यात्म पे हमें गर्व हो, इसके लिए बहुत सारे ऐसे जागृति कार्यक्रम किए जाते हैं। और आने वाले समय में गुरुदेव की, प्रभु की प्रेरणा से अहमदाबाद क्षेत्र में एक 7 दिवसीय श्रीमद् भागवत सप्ताह का आयोजन होने जा रहा है, जो कि 14 दिसंबर से 20 दिसंबर है, और जिसका एड्रेस है न्यू राणी में ईशान फ्राइड स्कूल के सामने कॉरपोरेशन का ग्राउंड है, सरदार चौक पर। तो वहाँ पर शाम को 4:30 से 8:30 का समय रहेगा। और अक्सर ये सुविधा एक होती है कि आप यहाँ से जिस दिन भी आप जाना चाहें, सुरेश जी हैं और भोला जी हैं, राम जी हैं, तो आप जब भी एक दिन आप बना लेंगे तो आपके लिए हम प्रयास करेंगे कि एक बस की सुविधा कि ताकि समूह के साथ सामूहिक रूप से आप वहाँ पहुँचकर उस आध्यात्मिक ऊर्जा को भी आप ले पाए, उसका भी आनंद आप ले पाए। तो यही एक सूचना थी और बहुत बहुत शुभकामनाएं आप सभी को। और आपको एक उसका पैम्पलेट भी हम दे देंगे ताकि आपके पास घर पे भी इंफॉर्मेशन रहे। व्हाट्सएप ग्रुप पे तो हम यहाँ पे दे देते हैं, आपको इन्फॉर्मेशन मिलती है, लेकिन आपको घर पर जाकर भी इन्फॉर्मेशन रहे तो एक पैम्पलेट से वो आपको हम दे देंगे। और सभी को जय श्री कृष्ण, बोले श्री कृष्ण बलदेव की। दोनों हाथों को उठाकर एक बुलंद प्रभु के सामने बोली उमापति महादेव की, साचे दरबार की। युवा सीनियर सिटीजन विकास मंडल ચાંદખેડામાં આપ સર્વનું આજના શુભ પ્રસંગે આપ સર્વનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું। મંચસ્થ પ્રમુખ શ્રી પરિયાર સાહેબ, શ્રી રાકેશભાઈ કોર્પોરેશન કોર્પોરેટર બેન ગીતાબેન, રાજેશભાઈ વ્યાસ, શ્રી વોરાજી પ્રમુખ શ્રી, ઉપસ્થિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, હું સંસ્થા વતી હૃદયપૂર્વક આભાર માનું છું। આપ સૌએ જે જે સૂચનો કર્યા છે, પરિવાર સાહેબ છે, પરિવાર સાહેબ છે, વ્યાસ સાહેબ છે, જેમને જેમને સૂચનો કર્યા છે તેમને સર્વોને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। અને સંસ્થા એમની વાતોને ધ્યાન ઉપર લેશે અને શક્ય એ દિશામાં અમે પગલાં લઈશું એવી હું ખાતરી આપી શકું છું। આપણા
હર્ષદભાઈ
નારાયણ હરિ